કેટલીક મુલાકાતો માત્ર તસવીર નથી, એ પ્રેરણા બની જાય છે અને જીવનભર યાદ રહી જાય છે. આજે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ આવી મૈપતસિંહ ફાઉન્ડેશનની શાળા અને હોસ્ટેલની મુલાકાતે આ જ પરિસરમાં છે એક ધરતીનો છેડો ઘર વૃદ્ધાશ્રમ, જે ક્યારેય પરિવાર માટે જીવતા હતા, આજે એકલા રહી ગયા છે. પણ અહીં તેમને એકલતા પણ નથી લાગતું. અહીં તેમને મળે છે માન, પ્રેમ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની જગ્યા. અહીં ઉંમર બોજ નથી, અહીં ઉંમર અનુભવ છે. વૃદ્ધાશ્રમ સહારો, સન્માન અને સંવેદના, માનવતા આજે પણ જીવંત છે, જે અમે નરી આંખે નિહાળી રહ્યા છીએ. અને પછી અમે જોઈએ એક અદ્ભુત દ્રશ્ય. મૈપતસિંહ બાપુ પોતે દીકરીઓ સાથે ક્રિકેટ રમતા. કોઈ ઔપચારિકતા નથી, કોઈ અંતર નહીં. હસતા હસાવતા, દરેક દીકરીને આગળ વધતા પ્રોત્સાહન આપતા. આ દ્રશ્ય બતાવે છે કે સાચી સમાજ સેવા સ્ટેજ પર નથી થતી. સાચી સેવા તો એવા ક્ષણોમાં દેખાય છે જ્યાં સંબંધ હૃદયથી જોડાય છે. આ મુલાકાત દરમિયાન અમને મૈપતસિંહ બાપુ સાથે લગભગ 20 મિનિટ બેસીને ચર્ચા કરવાની તક મળી. તેમની સરળતા, સકારાત્મક વિચારધારા અને સેવા પ્રતિનિધિ નિષ્ઠા અમારા માટે ખૂબ પ્રેરણાદાયક રહી. રામધામ ચેરિટેબલ ટીમ તરીકે અમને ગૌરવ અનુભવીએ છીએ કે આવા વ્યક્તિત્વો સેવાના માર્ગે અમને માર્ગદર્શન આપે છે. આપ જેવા લોકો સમાજની સાચી શક્તિ છો. સેવા બોલીને સમજાવી શકાય નહીં, એને જોઈને અનુભવી શકાય છે. આ મુલાકાતે અમને ફરી યાદ અપાવ્યું કે સાચી સેવા શાંતિથી થાય છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ આ જ ભાવનાથી જરૂરિયાતમંદ પરિવારો, બાળકો અને માનવતાની સેવા માટે કાર્યરત છે. જો તમે પણ સાચી સેવા પર વિશ્વાસ રાખો છો તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાઓ. એક ડગલું આગળ આવો. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ સેવા કરી શકાય છે.